હાલેલુયા. ઈશ્વર પિતાનો આભાર માનીએ, તેની સ્તુતિ કરીએ, કેમ કે ઈશ્વર અદ્ભુત છે. હાલેલુયા, હાલેલુયા. આ વર્ષની અંતિમ રાત્રિ એટલે કે મારા અને તમારા માટે હજી આપણે કહીએ છીએ ને કે ઈશ્વર મારા અને તમારા પર ખુશ છે. ઈશ્વર ઈચ્છા રાખે છે કે હું અને તમે આવતા વર્ષની અંદર પણ જઈએ ને તેની આરાધના કરીએ. જો ઈશ્વરની કૃપા મારા અને તમારા પર ન હોત તો હું અને તમે આ 31ની તારીખ તો શું પહેલી તારીખ પણ જોઈ શક્યા હોત નહીં. હાલેલુયા. અને વિશેષ હું આભાર માનું છું સંદીપભાઈનો. હું જ્યારે બાઇબલ મનન કરી રહ્યો હતો, મારી પાસે એક વચન આવ્યું પસ્તાવા સંબંધિત. પ્રભુ, મારો વારો પણ નથી તો કેમ આ વચન મારી પાસે આવે છે? પછી મને સંદીપભાઈ દ્વારા વાત કરવામાં આવી અને મેં આ વિષય જે બનાવ્યો હતો તેમાં હું તમને થોડીક બાબતો શીખવાડીશ. અડધા કલાકની અંદર હું પૂરું કરવા માટે પ્રયત્નો કરીશ. હાલેલુયા. હવે બાઇબલની અંદર આપણે જોઈએ છે પસ્તાવા સંબંધી ઘણી બાબતો લખી છે. આજે છેલ્લી તારીખ એટલે પસ્તાવા સંબંધી પ્રચાર કરે છે એવું નથી. હર હંમેશના માટે મારા અને તમારા જીવનોમાં એ બાબતો હોવી જોઈએ. હાલેલુયા. એક પસ્તાવો કરવાનો અને આભાર માનવાનો, આ બે બાબતો આપણા જીવનમાં કોઈ દિવસ આપણે બંધ કરવાનું નહીં. હાલેલુયા. તો હું તમને કહેવા માંગીશ, તમારા અને મારા જીવનમાં છેલ્લો પસ્તાવો કેવો હોવો જોઈએ. હાલેલુયા. કદાચ મને ને તમને આ છેલ્લો અવસર મળ્યો છે એમ સમજીને આપણે, હું અને તમે આજ રાત્રિએ મારા અને તમારા પોતાના વ્યક્તિગત જીવનોને આપણે શું કરીએ? તૈયાર કરીએ. હાલેલુયા. તો મારા વિષયનો જે ટાઇટલ છે તે આ પ્રમાણે છે કે છેલ્લો પસ્તાવો, મંડળીના માટે પણ અને મંડળીના લોકોના માટે પણ. હાલેલુયા. તો છેલ્લો પસ્તાવો કેવો હોવો જોઈએ? ઈસુ ખ્રિસ્ત જ્યારે સેવકાઈની શરૂઆત કરે છે ત્યારે પ્રથમ તેણે એ જ પ્રચાર કર્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. 2024ના વર્ષની અંતિમ રાત્રિની અંદર આજે હું અને તમે છે ત્યારે હું તમને કહેવા માંગુ છું, માથીની લખેલી સુવાર્તા 4થો અધ્યાય 17મી કલમ, માર્કની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 15મી કલમમાં આ બાબતની નોંધ કરવામાં આવી છે કે ઈસુ ખ્રિસ્તે જ્યારે સેવકાઈની શરૂઆત કરી ત્યારે તેણે પ્રથમ એ જ બાબત કહી કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આવો આપણે વચન જોઈશું. એફેસીઓનો પત્ર 5મો અધ્યાય અને તેની 15મી કલમ આપણે જોઈએ. અને હું તમને કહેવા માંગુ છું, પસ્તાવો એટલે કે આપણે કઈ બાબતોના માટે કરવો? તો ઈશ્વરની ઈચ્છાની વિરોધમાં જે કંઈ પણ કર્યું છે તે બાબતના માટે આપણે પસ્તાવો કરવો જોઈએ. હાલેલુયા. આવો આપણે વાંચીશું. કાળજીપૂર્વક તમે અને હું સંભાળ રાખીએ કે નિર્બુદ્ધિ વ્યક્તિની પેઠે નહીં. આ સમયની અંદર તમે અને હું ડાહ્યા માણસની પ્રમાણે ચાલીએ. આગળ, સમયનો શું કરો? સદુપયોગ કરો. દહાડા ભૂંડા છે. આગળ, એ માટે તમે અને હું અણસમજુ ન બનીએ. પ્રભુની ઈચ્છા શી છે તમે અને હું સમજીએ. હાલેલુયા. સમયનો શું કરીએ? સદુપયોગ કરીએ. મારા અને તમારા જીવનોથી ઘણી એવી બાબતોમાં નાની મોટી ભૂલો થાય છે અને હું અને તમે એ દેવની ઈચ્છાની વિરોધમાં ઘણા સમયે ચાલતા હોઈએ છીએ. મને અને તમને પણ ખબર રહેતી નથી કે મેં અમુક સમયે શું ભૂલ કરી દીધી છે, પણ પાછળથી મને અને તમને ખબર પડે છે ત્યારે આપણે શું કરીએ? એ બાબતને યાદ રાખીને આપણે તરત પસ્તાવો કરીએ. સમયનો શું કરો? સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. તમારો અને મારો સમય ક્યારે પૂરો થઈ જાય એ હું અને તમે જાણતા નથી. આજે 31ની નાઇટની અંદર હું અને તમે છીએ. કદાચ કાલની સવાર આમાંથી કોણ જોઈ શકવાનું છે અને કોણ જોનાર નથી એ ઈશ્વરની કૃપા પર નિર્ભર થાય છે. હાલેલુયા. હાલેલુયા. કદાચ મેં પસ્તાવો ન કર્યો, આજે રાત્રે અત્યારે મારી પાસે સમય છે અને હું કદાચ મરણ પામું તો હજી તો જીસીબી વાળાને કોન્ટેક્ટ નહીં કર્યો હશે ને તે પહેલાં મારું જજમેન્ટ મને ખબર પડી જશે. થઈ જાય ને? જીસીબી વાળા હજી ખાડો ખોદશે નહીં તે પહેલા મને મારું જજમેન્ટ ખબર પડી જશે, સ્વર્ગમાં જવાશે કે નર્કમાં. બરાબર છે ને? તમારો અને મારો નિર્ણય ત્યારે થઈ જશે, હજી સુધી તો આપણા કુટુંબ વાળાને ખબર પણ પડશે નહીં. એટલા માટે શું કરીએ? સમયનો સદુપયોગ કરીએ. આ દિવસોમાં જે સમય મળ્યો છે તેમાં આપણે હરેક સમયે હરેક વખતે આપણા જીવનને શું કરીએ? તૈયાર રાખીએ. હાલેલુયા.
હાલેલુયા. આજે બપોરની વેળાએ હું જ્યારે અહીં આ જગ્યા પર ચર્ચ પર હતો, સંદીપભાઈએ કીધું તે પ્રમાણે મેં ઘણા ઉપકારોના માટે પ્રાર્થના કરી, પણ એક પ્રાર્થના મેં આજે પણ કરી કે પ્રભુ, મારા જીવનમાં મેં આ ઘણી બધી ભૂલો કરી છે, પ્રભુ તું મને માફ કર. હાલેલુયા. તો હું તમને કહેવા માંગુ છું, અવસર મળે કે નહીં મળે એ હું તમે જાણતા નથી, તો તમારો અને મારો છેલ્લો પસ્તાવો કેવો હોવો જોઈએ. હાલેલુયા. તો હું તમને 5 બાબતો શીખવાડીશ કે તમારો અને મારો છેલ્લો પસ્તાવો કેવો હોવો જોઈએ. તો પહેલી બાબત હું તમને કહીશ, લખવા માંગતા હોય તો તમે લખી શકો છો. આ બાબતો આજે બપોરની વેળાએ જ્યારે હું પ્રાર્થનામાં બેઠો હતો તે સમયે ઈશ્વરે મને આનું પ્રકાશન આપ્યું છે. ઘણી બાબતો, મારી પાસે 2 મુદ્દા હતા, બીજા મેં ત્યાર પછી લખ્યા છે અને આ જગ્યા પર જ બેસીને મેં આ વિષયને તૈયાર કર્યો છે. હાલેલુયા. તો એવો પસ્તાવો, કેવો પસ્તાવો એવો હોય કે દેવની સાચી ઓળખાણ તમને ને મને થાય. તમારો અને મારો પસ્તાવો જ એવો નથી કે હજી સુધી હું અને તમે દેવને ઓળખી શકીએ. ઘણાને તો કન્ફર્મેશન જ નથી કે મારા પાપ માફ થયા છે કે નહીં. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે મારો અને તમારો છેલ્લો પસ્તાવો એવો હોવો જોઈએ કે તમારી અને મારી ઓળખાણ દેવની સાથે થાય. આપણે વચન જોઈએ છે, યોહાન તેના 4થા અધ્યાયમાં સમરૂની સ્ત્રી વિશે લખવામાં આવ્યું છે. જ્યારે ઈસુ ખ્રિસ્તની મુલાકાત તેની સાથે કૂવાની પાસે થાય છે ત્યારે ઈસુ ખ્રિસ્ત તેને શું કહે છે? ઈસુ ખ્રિસ્ત એ સ્ત્રીની પાસે પાણીની માગણી કરે છે. એ હું અને તમે જાણીએ છીએ, બરાબર ને? વચનો ઘણા આપણે વાંચીશું, ઘણા વચનો નહીં જોઈશું, પણ આની અંદર આપણે જોઈએ છે કે સ્ત્રીના એક પસ્તાવા દ્વારા ઈસુ વિશેની સુવાર્તા આખા શહેરમાં પહોંચી ગઈ. હાલેલુયા. એ સ્ત્રીના એક પસ્તાવાના લીધે, એનો છેલ્લો પસ્તાવો હતો એમ માની લઈએ, બરાબર ને? એની છેલ્લી મુલાકાત ઈસુ ખ્રિસ્તની સાથે એવી રીતના થઈ અને એણે એવો છેલ્લો પસ્તાવો કર્યો કે એ સ્ત્રીની વાત સાંભળીને શહેરના લોકો ઈસુ ખ્રિસ્તની પાસે આવી ગયા. હાલેલુયા. હાલેલુયા. એ સ્ત્રીના પસ્તાવાના લીધે, એ સ્ત્રીની પોતાના જીવનને સમર્પણ કરવાના લીધે ઈસુ ખ્રિસ્ત વિશેની સુવાર્તા એ સુખાર નામના શહેરમાં પહોંચી ગઈ. હાલેલુયા. આજે મારે અને તમારો પસ્તાવો કેવો છે કે એ પસ્તાવાને જોઈને આજે સુવાર્તા ગામોમાં નથી પહોંચતી, ફળિયા સુધી તો બહુ દૂર, બીજા ગામમાં બી નહીં, ઘરમાં બી નહીં પહોંચે. તો આપણે પસ્તાવો કેવો છે આજે હું અને તમે બધા જ, મારા માટે પણ આ વચન છે, એવો પસ્તાવો કરીએ કે જેથી કરીને આપણા જીવનો દ્વારા ઈસુ ખ્રિસ્તની સુવાર્તા અન્ય લોકો સુધી પહોંચી જાય અને સાચા દેવની ઓળખાણ લોકોને થાય. હાલેલુયા. આ સ્ત્રીના પસ્તાવાના લીધે સાચા દેવની ઓળખાણ આખા સુખાર નામના શહેરને થઈ ગઈ. હાલેલુયા. અને આ સ્ત્રી જ્યારે ઈસુ ખ્રિસ્તની સાથે વાત કરે છે ત્યારે ઈસુ ખ્રિસ્ત એ સ્ત્રીને બીજી બાબતો પણ શીખવાડે છે. જ્યાં સુધી તમે અને હું સાચો પસ્તાવો નથી કરતા, જ્યાં સુધી તમે અને હું પસ્તાવો નહીં કરીશું, ત્યાં સુધી ઈશ્વરના જે મર્મો છે તે પણ હું અને તમે સમજી શકવાના નથી. એક બીજી બાબત અહીં બને છે, 4થા અધ્યાય 23-24 કલમમાં લગભગ લખવામાં આવ્યું છે, હાલ એવી વેળા આવી છે બેન કે દેવ આત્માથી તથા સત્યતાથી ભજનારને ચાહે છે. એ પસ્તાવો નહીં કરતે તો દેવ એને કંઈ કહેતે નહીં. એણે કબૂલાત કરી કે પ્રભુ તું જે કંઈ પણ બાબતો કહી રહ્યો તે સાચી છે. હાલેલુયા. એણે પોતાના જીવનને સોંપી દીધું. એટલા માટે ઈસુ ખ્રિસ્તે જે પ્રકટીકરણ હતું તે સ્ત્રીને આપ્યું કે દેવ આત્મા અને સત્યતાથી ભજનારાને ચાહે છે. આવીને વગાડી દઈને કે નાચી દઈને કૂદી દઈને જતા રહે તે લોકોને ચાહતો નથી. હાલેલુયા. નવા કપડાં પહેરીને આવીએ અથવા પછી આપણે મોટી ગાડીમાં પણ આવીએ, પરંતુ તમારો અને મારો છેલ્લો પસ્તાવો ઈશ્વરને ગમે છે તે પ્રમાણે નથી, તો મારું અને તમારું જીવન આ 2024ની અંતિમ રાત્રિ સુધીનું કંઈ કામનું નથી. હાલેલુયા. હાલેલુયા. અહીં શું છે? એ સ્ત્રીના પસ્તાવાના લીધે દેવ તેને કેવી રીતના આરાધના કરવું, ઈશ્વરની હજુરીમાં કેવી રીતના બેસવું, તેના વિશે પણ એને શીખવે છે. હાલેલુયા. આપણે વાંચી લઈએ એ કલમ 4થા અધ્યાય. પણ એવી વેળા આવે છે, હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્મા અને સત્યતાથી બાપનું ભજન કરશે, એવું ઈસુ ખ્રિસ્ત તે સ્ત્રીને કહે છે. આગળ, કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. પણ હાલ તો અત્યારે મારી અને તમારી પરિસ્થિતિ આના કરતાં એકદમ વિપરીત છે, બરાબર ને? તાળી પડે કે નહીં પડે, સમય પ્રમાણે આવાય કે નહીં આવાય, છેલ્લી આરાધના હાથ આવે કે નહીં આવે, પહેલી આરાધના હાથ આવવાની તો બહુ દૂરની વાત, ઘણાને છેલ્લી આરાધના પણ હાથ આવતી નથી.
બરાબર ને, તે પહેલા જ નીકળી જાય, બરાબર ને. મારું અને તમારું જીવન અત્યારે કઈ રીતે છે, મારી અને તમારી પાસે એક છેલ્લો પસ્તાવો કરવાનો મોકો છે એમ સમજી લેવ. દેવનું આગમન કાલે થઈ ગયું ને તો અડધાની ટિકિટ અહીં કપાઈ જશે, રહી જશે ને. હાલેલુયા, હાલેલુયા. અત્યારે જ આપણે આંખ આમ કરીને બંધ કરીએ કે નહીં બંધ કરીએ, એક આંખ બંધ કરીએ, બીજી આંખથી જોયા કરીએ, પછી તાળી પડે કે નહીં પડે, અદા પાડીને ઊભા રાખીએ. અત્યારે ઘણા જણ આનંદ કરતા હતા, હું કોઈનો વાંક કાઢતો નથી. ઘણા જણ ખારનો થાંભલો બનીને ઉભેલા હતા, બરાબર ને. ઈશ્વરના ઉપકારોને લોકો યાદ કરી શકતા નથી. અત્યારે આપણે એકદમ વિપરીત પરિસ્થિતિની અંદર ચાલીએ છે. એટલા માટે હું તમને આ મંડળી સહિત મારા અને તમારા માટે છે, મારો અને તમારો છેલ્લો પસ્તાવો એવો હોવો જોઈએ કે આપણે ઈશ્વરને ઓળખી લઈએ. હાલેલુયા, હાલેલુયા. નિનવે શહેરની અંદર આપણે જોઈએ છે એક જ પ્રચાર કરવામાં આવ્યો અને 1,20,000 લોકો બચી ગયા. તેઓએ પસ્તાવો કરી લીધો. યુનાને મોકલવામાં આવ્યો નિનવે શહેરની અંદર અને તેણે જઈને લોકોને કહી દીધું કે દેવ આ શહેરનો નાશ કરશે. તે લોકોએ તાત્કાલિક અમારા માટે આ છેલ્લી ઘડી છે એમ કરીને રાજા જેવો, રાજા જો ટાટ ઓઢીને જે રાખમાં બેસી શકતો હોય તો હું અને તમે તો સામાન્ય માણસો છે. હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું, એ નિનવે શહેરના લોકોની સમાન મારી અને તમારી પાસે એ અવસર છે. કોણ કેવું છે તે હું જાણતો નથી, પણ ઈશ્વરનું જે વચન આજ રાત્રે મારા અને તમારા માટે આવ્યું છે, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે એ નિનવે શહેરના 1,20,000 લોકોની સમાન છેલ્લો પસ્તાવો કરી લઈએ. હાલેલુયા. આ વર્ષની અંદર મારી અને તમારી પાસે ટૂંક સમયના થોડા કલાકો બાકી છે. સમયનો શું કરીએ? સદુપયોગ કરીએ. કેમ કે દહાડા ભૂંડા છે. મને ને તમને એ અવસર મળે કે નહીં મળે, મને ને તમને એ પસ્તાવાનો અવસર નહીં પણ મળી શકે. હાલેલુયા. એટલા માટે હું તમને કહીશ કે આપણે પસ્તાવો કરીએ. એક બીજી બાબત આપણે જોઈ શકીએ છીએ આની સાથે, જ્યારે તમે પસ્તાવો કરો છો, તમારો પસ્તાવો તમને ઇજ્જત અપાવે છે. હાલેલુયા. કંઈક નવું શીખી રહ્યા હોય એવું નથી, આ સામાન્ય બાબત છે. હું અને તમે જાણીએ છીએ, કદાચ તમે આવી બાબતો આગળ નહીં શીખ્યા હોય, પણ તમારો પસ્તાવો તમને ઇજ્જત અપાવે છે. જે સ્ત્રીને લોકો ધિક્કારતા હતા, એટલા માટે તે સ્ત્રીએ બપોરે પાણી ભરવાના માટે આવવું પડ્યું. એ સ્ત્રીની વાત સાંભળીને આખું શહેર ઈસુની પાસે આવ્યું. એ શેના લીધે થયું? એ સ્ત્રીના પસ્તાવાના લીધે, એ સ્ત્રીના જીવન સોંપવાના લીધે આખું શહેર તેના પર વિશ્વાસ કર્યું. હાલેલુયા. આજે તમારો અને મારો પસ્તાવો કેવો છે? હું તમને કહેવા માંગુ છું કે તમારો પસ્તાવો તમને શું કરશે? ઇજ્જત અપાવશે. હાલેલુયા. તમારે લોકોની આગળ જવાની જરૂર નથી. તમે એ જીવતા દેવની આગળ ઘૂંટણે પડીને તમે પ્રાર્થના કરો અને તમારા પાપોને કબૂલાત કરો. એ દેવ તમારા પાપોને માફ કરવાના માટે શક્તિમાન છે. હાલેલુયા. તમારો એક પસ્તાવો બીજા લોકોને દેવ સુધી પહોંચાડી શકે છે. હાલેલુયા. આ સ્ત્રી પાણી આપીને જતી રહેતે ને તો આખું સુકાર શહેર હજી તારણ પામવાના માટે વિલંબ થતે. હાલેલુયા. પણ એ સ્ત્રીના પસ્તાવાના લીધે આખું સુખાર શહેર ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યું. હાલેલુયા. બીજો પોઈન્ટ હું તમને કહીશ, સમય ઝડપથી જાય છે, આપણે બધા વચનો નહીં જોઈશું. આપણે એક વચન જોઈએ, લુકની લખેલી સુવાર્તા 15મો અધ્યાય ને તેની 17મી કલમ. હું તમને કહીશ, બધા નહીં ખોલશો, 2-3 જણ બાઇબલ ખોલી લેશો તો બહુ છે. બીજા બાજુ ધ્યાન આપો. હાલેલુયા. તમારો પસ્તાવો એવો હોવો જોઈએ કે બાપ તમને સામેથી મળવાને માટે દોડે. હાલેલુયા, હાલેલુયા. તમારો પસ્તાવો કેવો હોવો જોઈએ? એવો હોવો જોઈએ કે તમારો આકાશમાંનો બાપ પણ તમને સામે મળવાના માટે દોડે. ઘરનો આપણા કદાચ શારીરિક બાપ નહીં દોડે, પણ આકાશમાંનો બાપ તમારો પસ્તાવા જોઈને દોડવો જોઈએ. હાલેલુયા. આપણે જોઈશું લુકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 17મી કલમથી વાંચીશું. હા, તે વ્યક્તિ સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે, ત્યારે અને હું અહીં ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને હું એમ કહીશ કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ મેં પાપ કર્યું છે.
આ જે ઉડાવ દીકરા વિશે આપણે બાઇબલની અંદર જોઈએ છે. આ દીકરો પોતાની સંપત્તિનો ભાગ માગી લઈને પિતાની પાસેથી દૂર જતો રહ્યો અને તેને બદફેલીમની અંદર તેને સગડી મૂંડીને ખર્ચી નાખી અને તેને ભૂખે મરવાની પરિસ્થિતિ આવી. ત્યારે તે વ્યક્તિ પોતાના બાપના ઘરને યાદ કરે છે અને તે એવું નક્કી કરે છે અને પસ્તાવો કરે છે કે હું મારા બાપની પાસે જઈશ અને તેને એવું કહીશ કે બાપ, મેં આકાશ સામે તેમજ તારી આગળ મેં પાપ કર્યું છે. હું તારો દીકરો કહેવાવા જેવો યોગ્ય રહ્યો નથી. તું મને શું કર, માફ કર અને એક ચાકરની સમાન તું મને ગણ. પણ ત્યાં આગળ શું બને છે ઘટના, આપણે આગળ જોઈએ. પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો. હજી તે ઘણે વેગળે હતો એટલામાં તેના બાપે તે વ્યક્તિને એટલે કે તે જુવાનને દીઠો અને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો. હાલેલુયા. બધા ઊંચા હાથ કરીને બોલીએ, દોડીને તેને ભેટ્યો. પણ તમે અત્યારે તો કીધું દોડીને ભેટ્યો, પણ શું કરવા? તેણે પસ્તાવો કર્યો, પોતાના પાપોને કબૂલાત કરી લીધા કે જેથી કરીને એ બાપને દયા આવીને એ બાપે દૂરથી જોઈ લીધો અને તેને તે મળવાના માટે દોડ્યો. હાલેલુયા, હાલેલુયા. આ વ્યક્તિ શું કરે છે? પોતાના પાપોને કબૂલાત કરે છે, પરંતુ પોતાની ભૂલોને પોતાના જીવન દ્વારા તેણે જે અપરાધો કર્યા આદમ ને હવા કબૂલાત કરતા નથી, એટલે તેઓને એદનવાડીમાંથી બહાર નીકળવું પડ્યું. આ વ્યક્તિ કબૂલાત કરે છે તો પિતાના ઘરમાં જાય છે, પણ આદમ અને હવા ફળ ખાવાના લીધે નહીં, પણ પોતાની ભૂલને શું સ્વીકારવા ન લીધે અથવા પસ્તાવો ન કરવાના લીધે તેઓને એદનવાડીમાંથી બહાર નીકળવું પડ્યો. તેઓ જો પસ્તાવો કરી લેતે તો દેવ તેઓના માટે કોઈક સારો માર્ગ તૈયાર કરતે, પણ આદમ જે છે તે હવા પર નાખે છે, હવા છે તે શેતાન પર અપરાધને નાખે છે. તેઓ ઈશ્વરની આગળ આધીન થઈને કે પ્રભુ, મારાથી આ દીકરો જે પ્રમાણે કહે છે કે બાપ, મેં આકાશ સામે તેમજ તારી આગળ પાપ કર્યું છે, એ પ્રમાણે તેઓ કબૂલાત કરતા નથી. એટલા માટે તેઓને એદનવાડીમાંથી બહાર નીકળી જવું પડે છે. પરંતુ હું તમને કહીશ, તમારો પસ્તાવો એવો હોવો જોઈએ. ત્રીજો પોઈન્ટ હું તમને કહીશ, તમારો પસ્તાવો એવો હોવો જોઈએ કે દરેક અધિકાર, દરેક આશીર્વાદ તમને મળી જાય. હાલેલુયા, હાલેલુયા. અહીંયા આપણે એ જ વચનની અંદર જોઈશું 15મો અધ્યાય અને તેની 22મી કલમ આપણે વાંચીએ. બાપે પોતાના નોકરોને એવું કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને તેને શું કરો? પહેરાવો. કેમ કે તેણે પોતાના પાપોને કબૂલાત કરીને પોતાનું જીવન એ ઈશ્વરના હાથોમાં સોંપ્યું છે, ત્યારે એ ઈશ્વર તેને ફરીથી અધિકાર આપે છે. હાલેલુયા. એ ઈશ્વર તેને ફરીથી આશીર્વાદ આપે છે. આગળ વાંચીએ. એના હાથોની અંદર વીંટી ઘાલો, પગમાં તેને શું કરો? જોડા પહેરાવો, પાડેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. જ્યારે તમે પસ્તાવો કરો છો, તમે ગયેલું પણ તમે ફરીથી મેળવી શકો છો. હાલેલુયા. તમારો ગયેલો અભિષેક, ગયેલી સંપત્તિ, તમારી વેડફાઈ ગયેલા દરેક અધિકારોને તમે ઈશ્વરની પાસેથી મેળવી શકો છો. હાલેલુયા. પણ તમારે શું કરવું પડે? પસ્તાવો કરવો પડે. અને તમારો અને મારો પસ્તાવો આ દીકરાની સમાન છેલ્લો જ પસ્તાવો છે એમ સમજીને જે કંઈ થયું તે પ્રભુ તું મને માફ કર, હું માફ કરું છું, એવી રીતના કબૂલાત કરવી પડે. હાલેલુયા, હાલેલુયા. સાઉલ પાસે બધું જ હતું, પણ તેણે જે અપરાધ કર્યો, જે ભૂલ કરી, તેનો પસ્તાવો કર્યો નહીં. કે કર્યો? સાઉલ પાસે બધું જ હતું, તેણે પસ્તાવો ન કર્યો. એના લીધે એના જીવનમાં શું થાય છે? કડવાહટ ઉત્પન્ન થાય છે. પસ્તાવો ન કરવાના લીધે તેના જીવનમાં કડવાહટ ઉત્પન્ન થાય છે અને બિચારા એક ગોવાળ દાઉદને મારવાના માટે તેણે જંગલમાં ભટકતું ફરવું પડે છે. એક સામાન્ય પસ્તાવો ન કરવાના લીધે કડવાહટ ઉત્પન્ન થઈ ગઈ તેના જીવનમાં. એને હું મારીશ એમ કરીને તે રાજ કરવાને બદલે, લોકોનું ભલું કરવાને બદલે, લોકોની ઉન્નતિના કામો કરવાને બદલે એક બિચારા જુવાન દાઉદને જે ગોવાળ હતો તેને મારવાના માટે શોધતો ફરે છે. હું તમને કહેવા માંગુ છું, આજે રાત્રે જો તમે પસ્તાવો નહીં કરશો, કદાચ તમારા જીવનમાં એવી કડવાહટ વ્યક્તિઓના માટે જો ઊભી થાય, તો આજે હું તમને કહેવા માંગુ છું, તમે પણ ભટકતા થઈ જશો.
એટલે તમે એવા છો એમ નથી કહેતો, બરાબર ને? પણ આ વચન પ્રમાણે હું તમને કહીશ, સાઉલની સમાન હું અને તમે ભટકતા થઈ જઈશું. જો તમારા જીવનમાં એવો દાઉદને મારવાના માટે તમે પાછળ ફરી જશો તો તમારું ને મારું પછી ગયું. હાલેલુયા, હાલેલુયા. સાઉલ રાજ્ય કરવાને બદલે, લોકોનું ભલું કરવાને બદલે, લોકોની ઉન્નતિનું કામ કરવાને બદલે રાજ્ય સંત એની જ પાસે હતું ને. બિચારા દાઉદને મારવા માટે જંગલોમાં ભટકતો ફરે, ગુફાઓમાં રહેતો ફરે, એની જગ્યાએ રાજ કર્યા કરતે, શાસન ચલાવ્યા કરતે. તેણે માફ નહીં કર્યું, બરાબર ને? પસ્તાવો કર્યો નહીં, બરાબર? માફ ન કરવાના લીધે અથવા પસ્તાવો ન કરવાના લીધે બદલો લેવાની ભાવના ઉત્પન્ન થઈ જાય છે. શું થાય? બદલો લેવાની ભાવના ઉત્પન્ન થઈ જાય છે. એટલા માટે હું તમને કહીશ, આ મારો છેલ્લો જ પસ્તાવો છે એમ કરીને મારે અને તમારે પસ્તાવો કરી લેવો જોઈએ, કે જેથી કરીને મારા અને તમારા જીવનોમાં એ બદલાની ભાવના ઉત્પન્ન ન થાય. હાલેલુયા. બદલાની ભાવના ઉત્પન્ન થાય છે. અને આપણે બાઇબલની અંદર જોઈએ છે, કાઈને પસ્તાવો કર્યો નહીં. એનું અર્પણ ન માન્ય થવાના લીધે એને રોષ ચડ્યો અને તેણે તેના ભાઈને પછી શું કર્યો? કડવાહટ ઉત્પન્ન થઈ તો તેણે એના ભાઈને મારી નાખ્યો. આજે માણસો મર્ડર તો નથી કરતા, પણ એવા શબ્દો વાપરે છે, એવા મોઢામાંથી શબ્દો નીકળતા હોય કે માણસનું આત્મિક જીવન હાલી જાય, ધરતીકંપ જેવો થાય. એના જીવનને આપણે પેલું કે આત્મિક જીવનને એકદમ નાશ કરી નાખીએ છીએ, તેના આત્મિક જીવનને આપણે ડિસ્ટર્બ કરી નાખીએ છીએ. એટલા માટે હું તમને આજ રાત્રે કહીશ, તમારા જીવનમાં જો એવી બાબતો હોય તો તમે પસ્તાવો કરો, કે જેથી કરીને તમારા અને મારા જીવનમાં એ બદલો લેવાની ભાવના ન ઉત્પન્ન થાય. હાલેલુયા, હાલેલુયા. 2024ના દિવસો તો હવે પૂરા થઈ ગયા છે, પણ 25 હવે આવી રહ્યું છે. અને 25માં મારા અને તમારા જીવનોમાં એ ઈશ્વરનો પ્રેમ બની રહે, એ ઈશ્વરનો અભિષેક બની રહે, અને એ ઈશ્વરની આધીનતામાં હું અને તમે ચાલી શકીએ. હાલેલુયા, હાલેલુયા. બોલીએ પ્રભુ યેસુ મસીહ કી. આપણે ચોથો પોઈન્ટ જોઈશું, આગળ વધીશું. પસ્તાવો એવો હોય કે દરેક બંધનો તૂટી જાય. હાલેલુયા. આજે આપણે હું અને તમે પસ્તાવો તેવો કરી શકતા નથી, તેથી હું અને તમે, કોઈનો વાંક નથી કાઢતો, હું અને તમે બધા બંધનોમાં જ રહીએ છીએ. દરેક પ્રકારના બંધનો, અલગ અલગ પ્રકારના મારા અને તમારા જીવનમાં એ બંધનો હોવાનું એક જ કારણ છે, હું અને તમે 100% પસ્તાવો કરી શક્યા નથી. હું તમને એક બાબત કહેવા માંગુ છું, મારો અને તમારો આ છેલ્લો પસ્તાવો છે એમ સમજીને ઈશ્વરની આગળ રડીને પણ આપણે વિનંતી કરીએ કે દેવ, તું મારા બંધનોને તોડી નાખ, કે જેથી કરીને હું મારી સામે જે શત્રુ એટલે કે જે શેતાન છે તેના પર હું વિજય મેળવી શકું. હાલેલુયા, હાલેલુયા. આપણે વચન વાંચીશું ન્યાયાધીશનું પુસ્તક 16મો અધ્યાય અને તેની 28મી કલમમાં આપણે સામસુન વિશે જોઈએ છીએ. 16 અને 28. ઝડપથી, સમય જઈ રહ્યો છે. હા. ત્યારે સામસુને યહોવાને પ્રાર્થના કરી, હે પ્રભુ યહોવા, કૃપા કરીને તું મને સંભાળ. હે દેવ, હે કૃપા કરીને એક જ વાર પ્રભુ તું મારા પર કૃપા કર, દયા કર, મને બળવાન કર, કે હું મારી બંને આંખો લીધાનો, હા, ફલિસ્તી એટલે કે શેતાન શત્રુ પર હું વાળી શકું. પછી વચ્ચેના બંને થાંભલા, હા, સામસુને પકડ્યા, એટલે એકને જમણા હાથથી, એકને ડાબા હાથથી. હા, હા. સામસુને કહ્યું, હા, સંપૂર્ણ બળથી, હા, એટલે, હા. હાલેલુયા, હાલેલુયા. આ વ્યક્તિની બંને આંખો ફોડી નાખવામાં આવી. એના માથા પર જે લાંબા વાળ હતા, એના કેસ જે લાંબા હતા, એટલે કે તે નાઝરી કહેવાતો હતો. એના માથા પર કદી અસ્ત્રો ફરશે નહીં, એ પ્રમાણે જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી એના વિરુદ્ધમાં શત્રુ શેતાન એટલે કે ફલિસ્તી લોકોએ ઘણી બધી બાબતો, યોજનાઓ કરીને એને ફસાવ્યો અને બંને આંખો ફોડી નાખી. એના માથામાં જે વાળો હતા તેઓને પણ તે લોકોએ કાપી નાખ્યા. પરંતુ તે ઈશ્વરને પોકારે છે અને દેવને કહે છે કે પ્રભુ, છેલ્લી વાર તું મને શું કર, માફ કર.
પ્રભુ છેલ્લી વાર તું તારા અભિષેકને મારા પર આવવા દે. પ્રભુ તું છેલ્લી વાર મારા પર એ સામર્થ્યને આવવા દે કે હું આ શત્રુ શેતાનનું જે બંધન છે, આ જે શત્રુ શેતાને જે લોકોને અથવા મને જે પકડી રાખ્યો છે તેને હું શું કરું? નાશ કરું. હાલેલુયા. અને ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી. માટે હું તમને કહેવા માંગુ છું, તમારો છેલ્લો પસ્તાવો એવો હોવો જોઈએ કે તમારા પરિવાર પરના દરેક બંધનો તૂટી જાય. હાલેલુયા. તમારા પારિવારિક જીવનની વિરોધમાં કામ કરી રહેલા દરેક બંધનો તૂટી જાય. પરંતુ પતિ પત્નીનું જ નહીં બનતું હોય ઘરમાં, સાસુ સસરાનું વહુનું બધાનું જ નહીં બનતું હોય, તો પછી આ જે બધા બંધનો છે તે ક્યાંથી નીકળે? એટલા માટે હું તમને આજ રાત્રે કહેવા માંગુ છું, પારિવારિક જીવનમાં હું બોલવા નથી માંગતો, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે એવા બંધનો હોય તો આજ રાત્રે આપણે ઈશ્વરની પાસે કૃપા માગીએ કે એ દરેક પ્રકારની કડવાહટો, દરેક પ્રકારની એવી બાબતો મારા અને તમારા જીવનમાંથી દૂર થાય. હાલેલુયા. આપણે બાઇબલની અંદર ધર્મશાસ્ત્ર બાઇબલ આપણને એવું કહે છે કે જ્યારે હિજકિયા મરણતોલ માંદો થયો અને ઈશ્વરના ભણી તેણે ફરીને ઈશ્વરને કાલાવાલા કર્યા અને તેણે પસ્તાવો કર્યો અને તેનું મરણને નાબૂદ કરી દેવામાં આવ્યો. હાલેલુયા. હાલેલુયા. મરણ રૂપી જે બંધન એના પર આવ્યો તેને ઈશ્વરે દૂર કરી દીધો અને તેના આયુષ્યના 15 વર્ષ વધારી દેવામાં આવ્યા. હાલેલુયા. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, જો તમે પસ્તાવો કરો છો તો તમારા પારિવારિક જીવનની વિરોધમાં કદાચ એવા મરણ જેવા બંધનો કામ કરી રહ્યા હોય, બીમારીના શ્રાપોના કોઈ પણ પ્રકારના બંધનો હોય, તમારા પસ્તાવો કરવાના લીધે પણ તૂટે છે. હાલેલુયા. હાલેલુયા. અને અંતિમ પોઈન્ટ જે છે તે આપણે જોઈશું. પસ્તાવો એવો હોય કે સ્વર્ગ જવા માટે તમારી જગ્યા પાક્કી થઈ જાય. હાલેલુયા. તમારો પસ્તાવો કેવો હોવો જોઈએ કે તમારી સ્વર્ગમાં જે જગ્યા સીટ છે તે પાક્કી થઈ જાય. હાલેલુયા. શું તમે એગ્રી છો આ પોઈન્ટની સાથે? સહમત છો? બોલતા જાણે નથી. ખોટું લાગ્યું? કેટલા જણને ખોટું લાગી ગયું? કોઈ નથી? કેટલા જણને આજનો મેસેજ બરાબર છે એમ લાગે છે? બધાને લાગે છે ને? તો આવો આપણે હાથ ઊંચો કરીને આ જે પોઈન્ટ છે તેનો અંગીકાર કરીએ. મારો પસ્તાવો એવો હોવો જોઈએ કે મારી જગ્યા સ્વર્ગમાં નક્કી થઈ જાય. મારી જગ્યા સ્વર્ગમાં નક્કી થઈ જાય. હાલેલુયા. આપણે વચન જોઈશું લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય 39મી કલમથી 43મી કલમ સુધી આપણે જોઈએ. લુકની લખેલી સુવાર્તા તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એક વ્યક્તિએ પસ્તાવો ન કર્યો પણ ઈસુ ખ્રિસ્તની નિંદા કરીને તેને કહ્યું કે શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું અને હું તે શિક્ષા આપણે ભોગવી રહ્યા છે કે તો પણ તું દેવથી બીતો નથી. આપણે તો ભૂલ કરવાના લીધે, આપણે પાપ કરવાના લીધે અથવા ચોરી અથવા ખૂન કોઈ પણ પ્રકારનો અપરાધ કરવાના લીધે હું અને તું શિક્ષા ભોગવીએ છે. પણ કેમ કે આપણે આપણા કામનું જે યોગ્ય ફળ છે તે જ આપણને મળી રહ્યું છે, ત્યારે આ વ્યક્તિ જે ઈસુ ખ્રિસ્ત છે તેણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે યેશુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે તું મને સંભાળજે. ત્યારે ઈસુ ખ્રિસ્ત તેને શું કહે છે? ઈસુ ખ્રિસ્ત તેને કહ્યું કે હું તને ગેરંટી આપીને કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હાલેલુયા. તમારો પસ્તાવો તમને સ્વર્ગમાં લઈ જશે. પૈસા કામ આવવાના નથી. બરાબર ને? આ ચોર શું કરે છે? ક્રૂસ પર હતો, બીજો ચોર નિંદા કરતો હતો, તેને ધમકાવીને કહે છે કે આપણે તો બરાબર છે, આપણે ખૂન કર્યું, જે અપરાધ કર્યો છે તેનું યોગ્ય ફળ પામીએ છીએ, પરંતુ આ તો દેવનો દીકરો નિર્દોષ છે. અને ઈસુ ખ્રિસ્તને કહે છે કે તારા રાજ્યમાં ખાલી તું મને યાદ કરજે, સંભાળજે. અને ઈસુ ખ્રિસ્ત તેના પસ્તાવાને, તેના સમર્પણને જોઈને કહે છે કે તું આજ રાત્રે મારી સાથે પારાદેશમાં હોઈશ. હાલેલુયા.
હાલેલુયા. તમારો એક છેલ્લો પસ્તાવો, આ ચોરનો એક છેલ્લો પસ્તાવો મરતા પહેલા એને સ્વર્ગમાં લેતો ગયો. એટલા માટે હું તમને કહીશ, મારો છેલ્લો જ સમય છે એમ કરીને આપણે દરેક વખતે ઈશ્વરની આગળ આપણે હું અને તમે પસ્તાવો કરીએ. હાલેલુયા, હાલેલુયા. આ ચોરને તેનો છેલ્લો પસ્તાવો સ્વર્ગમાં લેતો ગયો. હાલેલુયા. એટલા માટે હું તમને કહીશ કે હું અને તમે પસ્તાવો કરીએ. કદાચ તમને અને મને એ પસ્તાવાનો અવસર નહીં પણ મળે. 5 મૂર્ખીઓને અવસર મળ્યો. 5 બુદ્ધિવંતીઓ ઈશ્વરની સાથે એટલે કે રાજાની સાથે, એ વરરાજાની સાથે સ્વર્ગમાં ગઈ અથવા લગ્નની અંદર ગઈ, પણ 5 મૂર્ખીઓએ તૈયારી નહીં કરી અને તેઓને અવસર મળ્યો નહીં. આપણે જોઈએ છે હેબ્રુની અંદર આપણે જોઈશું 12મો અધ્યાય અને 16મી કલમ, એસૌને પણ પસ્તાવાના માટે મોકો મળ્યો નહીં. હેબ્રુ તેનો 12મો અધ્યાય અને 16મી કલમ આપણે વાંચીશું. હા, એસૌ જેણે ભોજન સારું એટલે કે પોતાનું જ્યેષ્ઠપણું, પોતાનો અધિકાર તેણે વેચી દીધો. આજે મારા અને તમારા જીવનમાં એવી ઘણી બાબતો આવવાના લીધે કદાચ મેં અને તમે એ અધિકારોને વેચ્યા હોય, અથવા એ સેવકાઈને આપણે વેચી હોય, અથવા એ સેવકાઈની અંદર બેદરકાર રહ્યા હોય, અથવા એ સેવા જે ઈશ્વરની આધીનતામાં હતી, ઈશ્વરની યોજના પ્રમાણે હતી, તેનાથી વિપરીત ચાલ્યા હોય. હા, કેમ કે તમે અને હું બધા જ જાણીએ છીએ કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો એટલે કે સફળ થવા, આગળ વધવા અથવા તે પોતાના જીવનમાં એ બધી બાબતોથી દૂર થવાના માટે અવસર શોધી રહ્યો હતો, ત્યારે રડી રડીને પ્રાર્થના કરી, વિનંતી કરી, પણ તેનો સ્વીકાર થયો નહીં. પહેલું વચન મેં તમને વંચાવ્યું એફેસીની અંદર. સમયનો શું કરો તમે? સદુપયોગ કરો, કેમ કે દહાડા બુંડા છે. એક વખત સમય જતો રહે પછી લીધેલો તમારો સાચો નિર્ણય પણ જિંદગીમાં તમને કંઈ કામ આવવાનો નથી. આ ઈસોએ હલકામાં લઈ લીધું પોતાનું જ્યેષ્ઠપણું અને પોતાના ભાઈને તેણે વેચી દીધું. આજે મારા અને તમારા જીવનમાં કદાચ ઘણા અવસરો, ઘણા મોકાઓ મને તમને આપવામાં આવ્યા, પણ મેં અને તમે એ અવસરોને જતા કર્યા, હલકામાં ગણ્યા હોય. કદાચ આવનારો સમય કેવો આવે ને કેવો નહીં, આજે જ આ છેલ્લો સમય છે, આજે જ આ તારણની ઘડી છે એમ સમજીને હું અને તમે પસ્તાવો કરી લઈએ. કદાચ મારા અને તમારા પાસે હજુ અવસર છે. હાલેલુયા. હું અને તમે એ જ્યેષ્ઠપણાને જેણે વેચ્યું તે પ્રમાણે નહીં કરીએ. એસૌને પસ્તાવાનો મોકો મળ્યો નહીં. જ્યારે તમે પસ્તાવો કરો છો, તમારો એક પસ્તાવો, તમારો એક નિર્ણય તમને રાજાઓની આગળ લઈ જશે. હાલેલુયા. તમારો એક પસ્તાવો, તમારો એક નિર્ણય તમને અભિષેકથી ભરપૂર કરી શકે છે. હાલેલુયા. તમારો એક પસ્તાવો હજારો લોકો સુધી તમને લઈ જઈ શકે છે અને એ હજારો લોકોને આશીર્વાદનું કારણ બની શકે છે. હાલેલુયા. તમારો એક પસ્તાવો ઘણા લોકો સમક્ષ તમને સત્ય પ્રગટ કરવાના માટે આ પ્રમાણે પુલપીટ પર ઊભા કરી શકે છે. હાલેલુયા. એટલે તમારા એક પસ્તાવાને, તમને મળેલા આ અવસરને તમે હલકામાં ન લો. હાલેલુયા. કેમ કે સમયનો તમે અને હું સદુપયોગ કરીએ, કેમ કે દહાડા ભૂંડા છે. હાલેલુયા. એટલા માટે મારો અને તમારો પસ્તાવો ખૂબ જ મહત્વનો છે. અને આ વર્ષના અંતિમ સમયની અંદર છે. કદાચ મારા અને તમારા મનોમાં આપણે કોઈક એવી બાબતોને લઈને ગાંઠ વાળીને બેઠા હોય, અથવા એ બાબતોને લઈને બેઠા હોય, તો ઈશ્વરની પાસે આપણે કબૂલાત કરીને પસ્તાવો કરી લઈએ. હાલેલુયા. હાલેલુયા. આપણે 4 પોઈન્ટો જોયા, તેમાં પહેલો પોઈન્ટ મેં તમને શીખવાડ્યો, પસ્તાવો એવો હોવો જોઈએ કે દેવની સાચી ઓળખાણ મને ને તમને અને લોકોને થઈ જાય. હાલેલુયા. બીજો બાબત આપણે જોઈએ, બીજો પોઈન્ટ શીખ્યા, મારો અને તમારો પસ્તાવો એવો હોવો જોઈએ કે તમારો જે આકાશમાંનો બાપ છે તે સામે મળવાના માટે દોડતો આવે. હાલેલુયા. તમારો અને મારો પસ્તાવો એવો હોવો જોઈએ કે દરેક અધિકાર, દરેક આશીર્વાદો મને ને તમને પ્રાપ્ત થાય. અને ચોથો પોઈન્ટ, તમારો અને મારો પસ્તાવો એવો હોવો જોઈએ કે મારા અને તમારા દરેક બંધનો તૂટી જાય. હાલેલુયા. અને અંતિમ પોઈન્ટ આપણે શીખ્યા કે મારો અને તમારો પસ્તાવો એવો હોવો જોઈએ કે હું અને તમે સ્વર્ગમાં જઈ શકીએ. આ વચનને આપણે વિસ્તારથી પણ શીખી શકીએ છીએ, પણ સમયને લઈને આપણે આગળ ચાલીશું. હાલેલુયા. આ વચનો દ્વારા દેવ તમ સર્વને આશીર્વાદિત કરે. આમેન.